સરંગવો જે છે તે અનેક રોગોને દૂર કરે છે અને સરંગવાના તો અઢળક ફાયદા છે. તો આજે હું તમારી સાથે હેલ્ધી અને ગુણકારી સરંગવાના શરબતની રેસીપી લઈને આવી છું, જેમાં આ રીતે મેં કુકરમાં સરંગવો લીધો છે. ત્યાર પછી આપણે તેમાં 2 કપ પાણી એડ કરીશું. ત્યાર પછી અડધી ચમચી સોલ્ટ એડ કરીશું અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને એને 2 વિસલ વગાડી દઈશું. તો આપણી જે સરંગવાની સીંગ છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે ચમચીની મદદથી આ રીતે બધી જે સીંગ છે એને મેશ કરી લઈશું. તમે મેસણનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે અહીંયા મેં એક ચાણી લીધી છે, જેમાં આપણે આ જે શરબત છે એને ગાળી લઈશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી 2 કપ પાણી એડ કરીશું. તો ટોટલ અત્યારે મેં 4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી હવે આપણે તેમાં અડધો બાઉલ ઝીણો સમારેલો ગોળ એડ કરીશું. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગોળ હેલ્ધી હોય છે. ત્યાર પછી આપણે તેમાં મરી પાવડર એડ કરીશું, સંચર પાવડર એડ કરીશું અને ચાટ મસાલો એડ કરીશું. ત્યાર પછી આપણે લીંબુનો રસ એડ કરીશું અને રેડી છે આપણું સરંગવાનું શરબત. અને ઉપરથી ફુદીનાથી ગાર્નિશ કરીશું.